ટ્રમ્પે રશિયા યુક્રેન શાંતિ વાર્તા પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે તેઓ હવે સમય બરબાદ કરવા માંગતા નથી। એ જ સમયે યુક્રેને પહેલીવાર કેસ્પિયન સમુદ્રમાં રશિયાના તેલ પ્લેટફોર્મ પર લાંબા અંતરના ડ્રોનથી હુમલો કર્યો છે, જેનાથી રશિયાની ઉર્જા સપ્લાય પર દબાણ વધી ગયું છે। કહેવાય છે કે પુતિને ક્યારેય વિચાર્યું નહીં હોય કે અહીં પણ હુમલો થઈ શકે છે। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે રશિયા અને યુક્રેનની શાંતિ વાતચીતથી લગભગ કંટાળી ગયા છે। અનેક રાઉન્ડની મીટિંગો થઈ, અનેક પ્રસ્તાવો આપવામાં આવ્યા અને અનેક હસ્તક્ષેપ પણ થયા, પરંતુ જમીન પર કોઈ ફેરફાર નથી થયો। આ જ કારણ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે પહેલીવાર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેઓ હવે સમય બરબાદ કરવા માંગતા નથી। ટ્રમ્પની નારાજગી માત્ર રશિયા પર જ નથી, તેઓ યુરોપિયન દેશો અને યુક્રેનથી પણ ખુલ્લેઆમ નારાજ દેખાયા છે। એનબીસીના રિપોર્ટ અનુસાર યુરોપ લાંબા સમયથી ટ્રમ્પના પ્રસ્તાવોથી બચવાનો પ્રયાસ કરી રહ્યું છે, ખાસ કરીને એ માંગ જેમાં યુક્રેન રશિયાને જમીન સોંપી દે એવું કહેવાઈ રહ્યું છે। યુરોપે કહ્યું છે કે આ યોજના અસ્વીકાર્ય છે, જ્યારે ટ્રમ્પ તેને તરત જ અમલમાં મૂકી શકાય તેવો ઉકેલ ગણાવતા રહ્યા છે। અને તે સમયે ટ્રમ્પે રશિયા યુક્રેનની લડાઈને ત્રીજા વિશ્વ યુદ્ધ સુધી પહોંચાડવાની વાત કહી છે। ટ્રમ્પે કહ્યું કે મેં તેમને કેટલાક દિવસ પહેલા જ કહ્યું હતું, મેં કહ્યું હતું કે જો દરેક વ્યક્તિ આવી જ રમતો રમશે તો અંતે ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળશે, અને આ તે તમામ દેશોને સંદેશ છે જે અથવા તો રશિયા અથવા યુક્રેનની તરફેણમાં છે। સવાલ થઈ રહ્યો છે કે આખરે ટ્રમ્પ કેમ આટલા ઉકળી ઉઠ્યા? એક બિઝનેસ રાઉન્ડ ટેબલમાં ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે અમે વીકેન્ડમાં યુરોપ મીટિંગ માટે આવીએ, અમે ત્યારે ત્યાં આવીશું અને જ્યારે કોઈ નક્કર પરિણામ લઈને પાછા આવીશું। અમે સમય બરબાદ કરવા નથી બેઠા। તેમણે અહીં સુધી કીધું કે ક્યારેક તમારે લોકોને એકબીજા સાથે લડવા દેવા પડે છે અને ક્યારેક નહીં પણ। આ નિવેદન દર્શાવે છે કે ટ્રમ્પ હવે પોતાને આ ડિપ્લોમસીથી દૂર કરવાની તૈયારીમાં છે। બીજી તરફ ઝેલેન્સ્કીએ પણ પહેલીવાર માન્યું છે કે અમેરિકા તેમના પર મોટા ભૂભાગ છોડવાનું દબાણ કરી રહ્યું છે। પ્રેસ કોન્ફરન્સમાં તેમણે ખુલાસો કર્યો છે કે વિવાદનું સૌથી મોટું કારણ ડોનેટ્સ્ક વિસ્તાર અને ઝાપોરિઝિયા ન્યુક્લિયર પ્લાન્ટ પર નિયંત્રણ છે। ઝેલેન્સ્કીએ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે યુક્રેન ડોનેટ્સ્ક છોડી દે અને રશિયા ત્યાં ન ઘૂસે। તેઓ તેને ફ્રી ઇકોનોમિક ઝોન કહી રહ્યા છે। આ તણાવ વચ્ચે યુક્રેને એવું પગલું ભર્યું છે જેણે રશિયાને ચોંકાવી દીધું છે। યુક્રેને પહેલીવાર કેસ્પિયન સમુદ્રમાં રશિયાના ઓફશોર તેલ પ્લેટફોર્મ પર લાંબા અંતરના ડ્રોનથી હુમલો કર્યો છે। આ મિશન પહેલા ક્યારેય જાહેર નહોતું થયું। સીએનએનના રિપોર્ટ અનુસાર યુક્રેનની સિક્યુરિટી સર્વિસના સૂત્રોએ જણાવ્યું છે કે આ પહેલીવાર છે જ્યારે યુક્રેને કેસ્પિયન સમુદ્રમાં રશિયાની તેલ સુવિધાને નિશાન બનાવી છે। જે પણ યુનિટ્સ રશિયન યુદ્ધ મશીનને ફંડ આપે છે તે બધા વૈધ લક્ષ્યો છે। આ હુમલો રશિયાની મોટી ઉર્જા કંપનીઓ પર દબાણ વધારવાની રણનીતિનો ભાગ છે। છેલ્લા કેટલાક મહિનાઓમાં યુક્રેને રશિયાની રિફાઇનરી, તેલ પાઇપલાઇન, ટર્મિનલ અને અહીં સુધી કે ટેન્કરો પર પણ હુમલા કરી તીવ્ર કરી દીધા છે। આ હુમલા માત્ર ઓગસ્ટથી નવેમ્બર વચ્ચે યુક્રેને રશિયાની 77 એનર્જી સુવિધાઓને નિશાન બનાવી છે, જે વર્ષના પહેલા 7 મહિનાઓની તુલનામાં લગભગ બમણી છે। અને મોટી વાત એ છે કે હવે યુક્રેન એક જ રિફાઇનરીને વારંવાર નિશાન બનાવી રહ્યું છે, જેથી તે ક્યારેય પૂરી રીતે ચાલુ ન થઈ શકે। સારાતોવ રિફાઇનરીને ઓગસ્ટથી અત્યાર સુધી 8 વાર નિશાન બનાવવામાં આવી છે। નિષ્ણાતોનું કહેવું છે કે રશિયા તેલની કમાણીથી સેનામાં ભરતી અને વેતન વધારીને પોતાનું યુદ્ધ તંત્ર મજબૂત કરી રહ્યું છે, અને તેથી યુક્રેન હવે સીધું એ એનર્જી એટીએમ પર હુમલો કરી રહ્યું છે અને જેનાથી રશિયાને સૌથી વધુ પૈસા મળે છે। પરિણામ સ્પષ્ટ છે કે રશિયાની સમારકામની ગતિ ખૂબ જ ધીમી થઈ ગઈ છે।